નર્મદાના તિલકવાડામાં આવેલ શ્રી કે.એમ. શાહ હાઈસ્કૂલ બહાર ઘોર બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા છે। શાળાના ગેટ પાસે ખુલ્લો વીજ થાંભલો અને નીચેથી લીક થતું પાણી પ્રજાજનો માટે જોખમકારક બન્યું છે। નર્મદા જિલ્લાના તિલકવાડા નગરમાં ગણસીદા રોડ તરફ જવાના રસ્તા ઉપર શ્રી કે.એમ. શાહ હાઈસ્કૂલ આવેલી છે। આ શાળાના ગેટ પાસે વીજ થાંભલા નીચેથી છેલ્લા કેટલાક સમયથી પાણી લીક થતું જોવા મળી રહ્યું છે। તેમ છતાં આ પાણીનું લીકેજ રિપેરિંગ કરવામાં નથી આવતું તો વીજ થાંભલો અને નીચેથી લીક થતા પાણીને કારણે કોઈ અકસ્માત સર્જાય તો તેનો જવાબદાર કોણ તે એક સવાલ ઊભો થયો છે। એટલે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી લોકોમાં પણ માંગ ઉઠવા પામી છે। નમસ્કાર મિત્રો, હું છું વસીમ મેમન અને આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। જી, આજે અમે ઊભા છે નર્મદા જિલ્લાના તિલકવાડા નગરના શ્રી કે.એમ. શાહ હાઈસ્કૂલ પાસે। આપને જણાવી દઈએ કે તિલકવાડા એ તાલુકા મથકે આવેલું ગામ છે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો તિલકવાડા નગરમાં કામકાજ અર્થે આવતા હોય છે। ત્યારે તિલકવાડા નગરના ઘનસીદા રોડ વિસ્તારમાં શ્રી કે.એમ. શાહ હાઈસ્કૂલ આવેલી છે, જ્યાં 700થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। ત્યારે નજીકમાંથી મુખ્ય રસ્તો પસાર થાય છે। રાત દિવસ અહીંયા પબ્લિકની અવરજવર થતી હોય છે। ત્યારે શાળાના ગેટ બહાર ખુલ્લો વીજ થાંભલો આવેલો છે અને વીજ થાંભલાની નીચેથી છેલ્લા કેટલાક સમયથી પાણીની પાઇપ લીક થઈ રહી છે। ત્યારે ઉપરથી વીજળી પસાર થતી હોય, નીચે પાણીની પાઇપ લીક થતી હોય, ત્યારે કાલ ઉઠીને કોઈ અકસ્માત બને તો તેનો જવાબદાર કોણ? છેલ્લા કેટલાક સમયથી રજૂઆત કરવા છતાં આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવતો નથી। એટલે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી ગામ લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે। તિલકવાડાથી વસીમ મેમન, મંતવ્ય ન્યૂઝ, નર્મદા।